जय जवान जय किसान जय श्री धारेश्वर दादा। ओम नमः शिवाय। केम छो मित्रों? मजामां छो ने? आपणे पण मजामां छीए, तमे पण मजामां हशो। आज आपणे आवी गया छीए कपासनी अंदर। तो कपास तो सारो है, अर्धो बगड़ी गयो है, वांधो नथी, पण हवे एवुं थाय छे के आने मूकी दઈએ એટલે વેલો પાકી જાય। અત્યારે તો કોક फाइटू है, कपास तैयार थी गयो है, वांधो नहीं, पण बगड़ी गयो, जाम पीड़ो ने एवो थी गयो है। એટલે આમાં કાંઈ વરે નહીં, ફૂલે ફાલે કાંઈ ફૂલ બૂલ કાંઈ છે નહીં। જે 8-10 મણ થાય એ કાઢ લેવાનો છે વણતો, ક્વોલિટી થાય, પણ હવે બીજો આ પાછતરો માલ તો છે નહીં, આ જીંડવા છે એટલા છે એ 8-10 મણના। આ પ્રમાણેનો કપાસ છે। કપાસ સારો બહુ હતો, કોઈ દી ન હોય એવો કપાસ ઊભો હતો, કારણ કે આ હતો મરચીવાળાનો। મરચીની અંદર મરચી વાવી અને પછી ગમે એ વસ્તુ આવે ને, મગફળી છે, કપાસ છે, તો બહુ સારું થાય, કારણ કે એના ખાતર એટલું નાખ્યું હોય નીચે અને મૂળઝાડી એટલી હોય, એટલે ખાતર જેટલું કામ કરે એમ। મરચીવાળાનો મોલ ફગે નહીં। જેમ ડુંગળી લસણ વાવ્યું હોય ને પછી બીજો પાછળથી બીજો મોલ વાવી તો એમાં કાંઈ ઘટે નહીં। એટલે એ પ્રમાણે આ અમારા મરચીવાળાનો કપાસ હતો। કપાસ બહુ સારો હતો, પણ આ વરસાદના હિસાબે બગડી ગયો છે, પોર થાય, બીજું તો શું કરવું આપણે। અત્યારે હલાયમાં નથી, આડો પડી ગયો છે અને ફાલય નથી। હવે કાંઈ બહુ આમાં કાંઈ દવા છાંટવાની નથી, ખાતર નાખવાનું નથી, એકાદું બે પાણ પાઈ દેવું એટલે થઈ જાય। હવે કપાસ કાઢીને પાછું અમારે કાંઈ થાય નહીં, કારણ કે પાણીનો પ્રશ્ન હોય, જેટલું વાવવાનું એટલું વાવી દીધું છે। આ પાણીનો પ્રશ્ન છે એટલે એકાદ બે પાણ જડી જાય એટલે જીંડવા મોટા થઈ જાય અને ખર્ચા જોગું થઈ જાય અમારે। આ પ્રમાણેનો કપાસ છે, પોર દેહે। વર્ષની ક્યાં તાણ છે, આવતા વર્ષે અમે એવું મન રાજી રાખી, કારણ કે નુકસાની તો સહન કરવી જ પડે ખેતીની અંદર, તો જ ખેતી કરાય, નકર ખેતી કરાય નહીં। એટલે દર વર્ષે આવું અમારે હાઈલા જ રાખતું હોય, એક વસ્તુ નહીં તો એક વસ્તુમાં સારું થઈ જાય એટલે અમારે રડે। હાલો આપણે આગળ મળશું। હાલો આપણે આવી ગયા છીએ ધાણા વાવ્યા એમાં। તો ધાણામાં આજ 5-6 દી છે, 2 પાણ પાઈ દીધા છે અને ખડ એવું ઉગ્યું છે, ઝીણું 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 પુષ્કળ। હવે કાલે સ્ટોમ્પ અને ગ્રામોક્ઝોન મારવી છે, દુનિયાનું ખડ ઉગી ગયું છે, એટલે પછી ખડ એક ફરે ભરી જાય પછી થાય નહીં, જેટલું ઉગવાનું એટલું બધું ઉગી ગયું છે। એટલે કાલે દવા મારી દઈ પછી ધાણા તો ઉગી જશે 2-4 દી પછી। 2 દીમાં દેખાવા જોઈએ, અત્યારે તો હજી નથી દેખાતા ક્યાંય। 6 દિવસ છે એટલે 8-10 દિવસે દેખાય, એટલે કાલ હરખો તો મારી દેવી છે દવા, ગ્રામોક્ઝોન અને સ્ટોમ। આપણે બાજુમાં જ મરચી છે, મરચી હવે એકલાસ થતી જાય છે, કુણપ મસ્ત આવી છે, જોઈ લો, કાંઈ ઘટે નહીં। ઓન થોડોક વાયરસનો પ્રશ્ન છે। અને આ ટમેટી છે, ટમેટીમાં ફ્લાવરિંગ પુષ્કળ લાગ્યું, નકરું ફૂલડું ફૂલડું દેખાય। કેવાક ટમેટા આવે જોઈ, હજી ટમેટા દેખાતા નથી ક્યાંય, પણ ફ્લાવરિંગ પુષ્કળ છે, જોઈ લો, નકરું પીળું ફૂલડું જ દેખાય છે। ટમેટું નકરું થઈ જાય, શિયાળો છે એટલે ટમેટી શિયાળામાં વધારે થાય સારી। અને મરચીમાં અત્યારે સારું દેખાય છે, વાંધો નથી। હવે ડીટીઆઈ ઉતરે છે ને ફૂલડાઈ હવે પુષ્કળ દેખાવા માંડ્યા છે, અને રોનકય સારી આવી ગઈ છે મરચીની, જો ચોખ્ખી મરચી હાઈ ક્લાસ। આમાં થોડોક વાયરસનો અસર બતાવે છે, વાયરસ આવી જાય ને એટલે મરચાં ન લાગે। આ પ્રમાણેની આપણી મરચી છે, બહુ મસ્ત મસ્ત થઈ ગઈ છે।
નકર બપોર પછી આવી કટમાં ન દેખાય. આજ બપોર પછી એવી કટમાં દેખાય. તડકો હે તો એ જોઈ લો. બહુ મસ્ત મસ્ત થઈ ગઈ. અહીંથી આ જાયકોટની વેરાયટી એવી થોડીક ઊંચી છે. જાયકોટ 445. પાટલામાં ખોળની દવા મારી દીધી. પારે પારે હોય કીધી નીંદી નાખો. અહીંથી આવી જાય રેવા. રેવાય બહુ હાઈ ક્લાસ છે. આ પ્રમાણે એની મરચી છે. હાલો, જય જવાન જય કિસાન. બાય બાય, ટાટા. કાલે નવા બ્લોગ સાથે મળશું. આજે તમને આ મરચી દેખાડી. કાલે નવા બ્લોગ સાથે મળશું. બાય બાય, ટાટા.